શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી માટે લઈને આવી છું ફૂલ કાજળી વ્રતની કથા, વાર્તા અને મહિમા. આ વ્રત પવિત્ર શ્રાવણ મહિનામાં સુદ ત્રીજ કે વદ ત્રીજના દિવસે લેવાય છે. સ્ત્રીઓ માટેનું આ વ્રત કલ્યાણકારી છે. કુમારિકાઓ, સ્ત્રીઓ જેમને પણ વ્રત લેવું હોય તેમણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે પ્રાંતઃકાળે ઉઠી પવિત્ર થઈ શંકર ભગવાન અને પાર્વતી માનું પૂજન કરી ઉપવાસ કરો. તેમ ન થાય તો ફળાહાર પણ થઈ શકે. આ વ્રતમાં ફૂલોનું મહત્ત્વ છે, તેથી ફૂલ કાજળી વ્રત કહેવાય છે. વ્રત કરનારે દિવસભર ફૂલો સૂંઘવા, આખો દિવસ ભગવાન શંકરની ભક્તિ કર્યા કરવી, પછી સાંજે સીમમાંથી પાછી વળતી ગાયોનું પૂજન કરવું, રાત્રિના જાગરણ કરવું. ફૂલ કાજળી વ્રત દરેકથી થાય તેવું સહેલું વ્રત છે. આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો મહાદેવજી સદા પ્રસન્ન રહે છે. સૌએ ફૂલની જેમ કોમળ બનવું જોઈએ અને એવા સત્કાર્યો કરવા જોઈએ કે જેમ ફૂલની સુગંધ ચોપાસ પ્રસરી રહે તેમ કીર્તિ ચારે બાજુ પ્રસરી રહે. હે મહાદેવ, જે પણ કોઈ આ તમારું ફૂલ કાજળીનું વ્રત કરે તેને અખંડ સૌભાગ્ય અને સુખ અને શાંતિ આપજો. તો મિત્રો, આ હતી ફૂલ કાજળીની વાર્તા. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.